બીએલઓના સમર્થનમાં આમ આદમી પાર્ટી નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ। વિનોદ શાહે બીએલઓની વેદનાને સરકાર સુધી પહોંચાડવા પોતાના શરીર પર સાંકળથી પ્રહાર કર્યા। જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળથી વાર કરતા જોઈ અન્ય કાર્યકરોના શ્વાસ અદ્ધર થઈ ગયા। કાર્યકરોના રોકવા છતાં વિનોદ શાહ પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા। આ પ્રદર્શન સાથે વિનોદ શાહે 4 મુદ્દા સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે। વિનોદ શાહની માંગ છે કે મૃતક બહેનોના પરિવારને 1 કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યોને ગવર્મેન્ટ નોકરી મળે। જે બીએલઓ અત્યારે સારવાર હેઠળ છે તેઓની સારવાર સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે। આ સાથે એસઆઈઆરની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે। આજલપુર વોર્ડ 17 આમ આદમી પાર્ટી ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આજે બીએલઓના સમર્થનમાં અમે ઉતર્યા છે। કારણ કે છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના ગુજરાતમાં મૃત્યુ થયા। આખા દેશમાં 19 દિવસમાં 16 બીએલઓના મૃત્યુ થયા અને આજે 25 થી 30 બીએલઓ જે એમને હૃદયરોગનો હુમલો આવ્યો તેઓ આજે સારવાર હેઠળ છે। તો અમારા ભગવાન એવા મોદીજી, આજે આમ આદમી પાર્ટી અમે મોદીજીને ભગવાન માનીએ છીએ અને એવા ભગવાન શ્રી 108 મોદીજીને નમ્ર અપીલ છે અમારી કે તમે બીએલઓની કામગીરી સરળ બનાવો, જેથી બીએલઓ ઉપર શારીરિક માનસિક કોઈ ભારણ ના આવે અને જેનાથી લોકોના હૃદયરોગના હુમલા ના થાય। કારણ કે આ પ્રક્રિયા એટલી અટપટી છે જેના લીધે મતદાન મથકોમાં, બૂથ મથકોમાં આપણે વોટરો અને બીએલઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થવાથી તેમના બીપી વધી જાય છે અને બીપી વધી જવાથી એમને હૃદયરોગનો હુમલો થાય છે। કઈ રીતે વિરોધ કરવાનો? મેં મારી પીઠ ઉપર સાંકળ મારી અને જે મૃતકો છે 16 મૃતકો છે તેમને મેં સાંકળ મારીને શ્રદ્ધાંજલિ આપી કે તેમને આત્માને શાંતિ મળે અને આગળ કોઈનું અપમૃત્યુ ના થાય। કોઈ પણ બીએલઓનું ગુજરાતમાં તો શું આખા દેશમાં અપમૃત્યુ ના થાય, હૃદયરોગનો હુમલો ના આવે। તો એના માટે અમારી ભગવાનને પ્રાર્થના છે કે હવે પછી કોઈ બીએલઓનું અપમૃત્યુ ના થાય, એવી આમ આદમી પાર્ટીની આ માગણી છે અને સરકાર શ્રી અમારી માગણી પૂરી કરે એવી મારી વિનંતી છે। આગળ શું રખાય છે? જો સરકાર શ્રી આમાં ગંભીર બનીને એસઆઈની પ્રક્રિયા સરળ નહીં બનાવે અને જો આ જ રીતે હૃદયરોગના હુમલાથી બીએલઓના મરણો થતા રહેશે તો આગળ જતાં આમ આદમી